આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક એવા ધર્મશાસ્ત્રીય ગ્રંથો છે જે એક એવો સવાલ ઉઠાવે છે જે અમ, સાચું કહું તો થોડો માથું ખંજવાળાવે એવો છે. આ ગ્રંથો ઈશ્વરના સ્વરૂપની વાત કરે છે અને ખાસ કરીને પુત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ માનવામાં આવે છે. અને આ ચર્ચાનું કેન્દ્ર એક મોટો વિરોધાભાસ છે. પ્રશ્ન એ છે કે પુત્ર એક જ સમયે શાશ્વત, અનાદિ ઈશ્વર અને એક સર્જિત જીવ, સર્વસૃષ્ટિનો પ્રથમ જનિત કેવી રીતે હોઈ શકે? આ બંને વાતો તો એકબીજાથી તદ્દન વિરુદ્ધ જ લાગે છે. ચાલો આ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ. પુત્રનું શાશ્વત અસ્તિત્વ. સ્રોતો યોહાનની સુવાર્તાનો ઉલ્લેખ કરે છે. શરૂઆતમાં શબ્દ હતો અને શબ્દ ઈશ્વર હતો. આ તો ખૂબ સ્પષ્ટ લાગે છે. મતલબ કે તે હંમેશાથી હતા. બરાબર. અને સ્ત્રોતો આ વિચાર પર ખૂબ ભાર મૂકે છે. એવો કોઈ સમય જ નહોતો જ્યારે ત્રૈક્યના બીજા વ્યક્તિત્વ એટલે કે પુત્ર અસ્તિત્વમાં નહોતા. વાત આનાથી પણ એટલે ઊંડી છે. ગ્રંથો અનુસાર સમય અને અવકાશ પોતે જ તેમની અંદર અસ્તિત્વ ધરાવે છે. જુઓ, એક ઉદાહરણ આપો. ધારો કે તમે એક લેખક છો. તમે વાર્તાની બહાર છો. તમને શરૂઆત, મધ્ય અને અંત બધું જ એકસાથે ખબર છે. પણ વાર્તાનું પાત્ર? એ તો એક પછી એક પાનું જીવે છે. એના માટે સમય સીધી લીટીમાં છે. પુત્ર ઈશ્વર તરીકે સમય અને અવકાશની બહાર છે, પણ એ જ એને ટકાવી રાખે છે. હું સમજો. તે અપરિવર્તનશીલ છે. જ્યારે આપણી દુનિયા સતત બદલાતી રહે છે. પણ અહીં જ મને એક વાત નથી સમજાતી. ગ્રંથો આ શાશ્વત અસ્તિત્વની સરખામણી સીધી ક્રોસ પરના તેમના અનુભવ સાથે કરે છે. જ્યાં એવું કહેવાય છે કે તેમને ત્યજી દેવામાં આવ્યા હતા, જાણે તેમનો આત્મા પિતાથી અલગ થઈ ગયો હોય. પણ જો કોઈ શાશ્વત અને અખંડ હોય તો તે અલગ કેવી રીતે થઈ શકે? હા, અને આ જ તો આખી ચર્ચાનો કેન્દ્રબિંદુ છે. આ એક મોટો વિરોધાભાસ છે. સમયની બહાર તે અનંતને ટકાવી રાખનાર ઈશ્વર છે, પણ સમયની અંદર તેમને એક સર્જિત જીવ તરીકે રજૂ કરવામાં આવે છે, જે પીડા અનુભવે છે, મૃત્યુ પામે છે. સ્ત્રોતો આ મુદ્દે એકદમ સ્પષ્ટ છે. જો બીજું વ્યક્તિત્વ ખરેખર અસ્તિત્વમાંથી જતું રહે તો સર્જન ટકી જ ન શકે. બિલકુલ, કારણ કે એ જ તો બધું ટકાવી રાખે છે. તો પછી ક્રોસ પર ખરેખર શું થયું? આ પ્રશ્ન જ આપણને આગળ લઈ જાય છે. બરાબર. તો આ વિરોધાભાસને સમજવા માટે સ્ત્રોતો સર્જિત જીવવાળી વાતમાં ઊંડા ઉતરે છે. પણ આ શબ્દ પોતે જ વધારે પ્રશ્નો ઊભા કરે છે. શું એનો અર્થ એ છે કે તે ઈશ્વર નહોતા? ગ્રંથો એક ચોક્કસ દલીલનો વિરોધ કરે છે, ખરું ને? પેલી દલીલ કે પુત્ર મૃત્યુ પામ્યા અને પછી પોતાની દૈવી શક્તિથી જીવંત થઈ ગયા, પોતાનું દેવત્વ સાબિત કરવા. હા, સ્ત્રોતો એ દલીલને સ્પષ્ટપણે નકારે છે. તેઓ કહે છે કે આ વિચાર આખી વાતનો અર્થ જ મારી નાખે છે. તેમનો તર્ક એ છે કે પુત્ર સંપૂર્ણપણે માનવ બન્યા. તે બીજા આદમ તરીકે મૃત્યુ પામ્યા અને બીજા આદમ તરીકે જ પાછા જીવતા થયા. એમનું જે પુનરુત્થાન થયું એ વાત સાબિત નથી કરતું કે તે ઈશ્વર છે, કારણ કે ગ્રંથો અનુસાર બીજા લોકો પણ પુનરુત્થાન પામશે. પણ એ સાબિત કરે છે કે તે ઈશ્વરના પુત્ર છે, એક સંપૂર્ણ માનવનું આદર્શ ઉદાહરણ. જ્યારે આપણે પુનરુત્થાન પામીએ છીએ ત્યારે આપણે દત્તક પુત્રો બનીએ છીએ. ઓકે, આ ભેદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આનો ક્રોસ માટે શું અર્થ થયો? જો પુત્ર માત્ર એક શ્રેષ્ઠ સર્જિત જીવ હોત તો તેમનું બલિદાન ઈશ્વરના પ્રેમને કેવી રીતે સાબિત કરે? એ તો એવું થયું કે ઈશ્વરે દોષ લેવા માટે કોઈ બીજાને બનાવ્યો અને એને બલિદાન માટે મોકલી દીધો. એમાં ઈશ્વરનું બલિદાન ક્યાં આવ્યું? બરાબર ને? બરાબર. તમે મુદ્દાના હાર્દ સુધી પહોંચી ગયા. સ્ત્રોતોની મુખ્ય દલીલ એ છે કે ઈશ્વરનો પ્રેમ માત્ર એટલા માટે પ્રગટ થાય છે કારણ કે પુત્ર, જે પોતે ઈશ્વર છે અને પિતાની સમાન છે, તેમણે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પોતાને ખાલી કરીને એક સર્જિત જીવ બનવાનું પસંદ કર્યો. તે એક અંતિમ આત્મબલિદાન હતું, કોઈ આદેશ ન હતો. જો તે માત્ર એક સર્જિત જીવ હોત તો આજ્ઞા પાળવી એ તો એની ફરજ કહેવાય, નમ્રતા નહીં. પ્રેમ અને નમ્રતા તો ફક્ત સમાન વ્યક્તિઓ વચ્ચે જ સાચા અર્થમાં શક્ય બને છે. આ પસંદગી અને સ્વતંત્ર ઈચ્છાનો વિચાર
મને લાગે છે કે અહીંથી આખી વાત એક નવી દિશામાં જાય છે અને સ્ત્રોતો આ ધર્મશાસ્ત્રને માનવીય સ્વતંત્ર ઈચ્છા અને સમયના ખ્યાલ સાથે જોડે છે. તેઓ પૂછે છે, આપણને સમયની જરૂર જ કેમ છે? જે આમ તો વિચિત્ર સવાલ લાગે છે. હા, કારણ કે ગ્રંથોમાં એક સરસ રૂપક છે. એ કહે છે કે ઈશ્વર એમ સમજો કે પાપને ભસ્મ કરનાર અગ્નિ છે. મતલબ કે એમની પવિત્રતા સામે કોઈ અપૂર્ણતા ટકી શકે નહીં. હવે વિચારો કે જો સમય ન હોત તો અપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાવાળો કોઈ પણ જીવ જે ક્ષણે પાપ કરે એ જ ક્ષણે નાશ પામે. સમય એક જરૂરી રાહતનો સમયગાળો પૂરો પાડે છે. એક એવી જગ્યા જ્યાં ચુકાદો તરત નથી થતો અને ભૂલ સુધારવા પસ્તાવો કરવા માટે તક મળે છે. વાહ! એટલે સમય ખાલી ઘડિયાળનો કાંટો નથી, પણ એક પ્રકારનું સુરક્ષા કવચ છે, પરિવર્તન માટેની એક તક. બિલકુલ. આ તો સમયને જોવાનો તદ્દન નવો દૃષ્ટિકોણ છે. હા, અને સર્જનનો આખો હેતુ આ વિચાર સાથે અને પુત્ર સાથે જોડાયેલો છે. સ્ત્રોતો દલીલ કરે છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના પહેલા જ નક્કી કરી લીધું હતું કે ત્રૈક્યનું બીજું વ્યક્તિત્વ એટલે કે પુત્ર પૃથ્વી પર આવશે અને એક સર્જિત જીવ બનશે. પણ શા માટે? જેથી તે તમામ જીવોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો માર્ગ બતાવી શકે. પુત્ર સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા સાથેના એક સર્જિત જીવ બનીને જે ક્યારે પાપ નથી કરતા તે એક આદિરૂપ, એક મોડલ અથવા કહો કે પ્રથમ જનિત બને છે. એક મિનિટ. આનો અર્થ તો એ થયો કે દુનિયા બની અને પછી કંઈક ખોટું થયું એટલે પુત્રને તેને સુધારવા આવવું પડ્યું, એવું નથી? ના, બિલકુલ નહીં. પણ પુત્ર આવશે એ વિચાર પર જ આખી દુનિયાની રચના થઈ હતી. તેમનું આવવું એ પ્લાન બી નહોતો. એ હંમેશાથી પ્લાન એ હતો. આ તો આખી વાતને ઊંધી ફેરવી દે છે. તમે એકદમ સાચું સમજ્યા. આ જ આ ગ્રંથોનો આહા ક્ષણ છે. પુત્ર એક આદર્શ બને છે, એક લક્ષ્ય. સર્જિત જીવોએ પુત્ર જેવા બનીને એટલે કે ઈશ્વરની સાચી પ્રતિમા બનીને પૂર્ણ થવાનું છે. આનાથી પેલો શબ્દ સમજાય છે જે મને હંમેશા ગૂંચવણમાં મૂકતો હતો, પ્રથમ જનિત. તમે હમણાં જ તેનો ઉલ્લેખ કર્યો. સાચું કહું તો જો કોઈ શાશ્વત હોય તો તે કોઈપણ વસ્તુમાં પ્રથમ કેવી રીતે હોઈ શકે? આ એકદમ સાચો સવાલ છે અને ગ્રંથો એનો જવાબ એટલે શબ્દના ઊંડા અર્થમાં શોધે છે. તેમને પ્રથમ જનિત એટલા માટે નથી કહેવામાં આવતા કે તેઓ સૌથી પહેલા સર્જાયા હતા. ના, તેમને પ્રથમ જનિત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમને સૃષ્ટિની શરૂઆત પહેલા જ પોતાને ખાલી કરીને એક સર્જિત જીવ બનવા માટે પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તે મૂળ નમૂનો છે. એક સર્જિત જીવ કેવો હોવો જોઈએ તેનું સંપૂર્ણ સ્વરૂપ. અને અહીં સ્ત્રોત એક રસપ્રદ કોરિયન શબ્દ વાપરે છે, માદાદુલ, જેનો અર્થ પ્રથમજનિત થાય, પણ એનો ભાર વારસદાર પર વધુ છે, જેને પરિવારનું બધું જ વારસામાં મળે છે. ઓહ, તો આ જન્મના ક્રમ વિશે નથી પણ પદ અને વારસા વિશે છે. તે મુખ્ય વારસદાર છે. બરાબર. આનાથી વાત ઘણી સ્પષ્ટ થાય છે. અને આ વારસાના વિચાર સાથે સીધું જોડાયેલું છે, ખરું ને? હા, પિતાનો વારસો, તેમનું સિંહાસન, સત્તા, બધા વચનો અને સમય અને અવકાશ સુદ્ધા આ પ્રથમજનિતને સોંપવામાં આવે છે. પણ અહીં નિર્ણાયક ભાગ આવે છે. પ્રથમજનિત પુત્ર આ વારસો પોતાની પાસે નથી રાખતા. તે પવિત્ર આત્મા દ્વારા આ વારસો બીજાઓ સાથે વહેંચે છે. જેઓ તેમના માર્ગ પર ચાલે છે તેઓ દત્તક પુત્રો બને છે. તો વારસો માત્ર એક વ્યક્તિ માટે નથી, પણ તે વહેંચવા માટે છે. બરાબર. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે જ્યારે પુત્રની સત્તા સમગ્ર સમયે અને અવકાશ પર છે, ત્યારે દત્તક પુત્રો નવી પૃથ્વી પર તેમની સાથે સત્તાનો ઉપયોગ કરે છે. એટલે જ્યારે ઈસુ એકમાત્ર સાચા પ્રથમજનિત છે, ત્યારે જેઓ તેમના જેવા બને છે તેમને પણ ગૌણ અર્થમાં પ્રથમજનિત કહી શકાય, કારણ કે તેઓ વારસામાં ભાગીદાર બને છે. તો ચાલો આ બધી બાબતોને એકસાથે જોડીએ. આપણે એક એવા વિરોધાભાસથી શરૂઆત કરી હતી જે ઉકેલવો અશક્ય લાગતો હતો. પુત્ર એક જ સમયે શાશ્વત ઈશ્વર અને સર્જિત જીવ કેવી રીતે હોઈ શકે? અને આપણે જોયું કે ગ્રંથો અનુસાર આ વિરોધાભાસ જ આખી વાર્તાનો સાર છે. તે એક સ્વૈચ્છિક પસંદગી હતી, પ્રેમનું અંતિમ પ્રદર્શન. સાચું. અહીં મંત્રમુગ્ધ કરનારી વાત એ છે કે આ ગ્રંથો અનુસાર વાસ્તવિકતાનું સમગ્ર માળખું, સમય, અવકાશ, સ્વતંત્ર ઈચ્છા અને પ્રેમ,
આ એક જ ઘટના પર આધારિત છે અને એ ઘટના છે ત્રૈક્યના બીજા વ્યક્તિત્વનો એક સર્જિત જીવ બનવાનો નિર્ણય. તે કોઈ મજબૂરી નહોતી, પણ પ્રેમથી કરેલી પસંદગી હતી. અને ગ્રંથો દલીલ કરે છે કે સાચી એકતા અને પ્રેમ ફક્ત ત્યાં જ હોઈ શકે છે જ્યાં સ્વતંત્ર ઈચ્છા હોય, જ્યાં બીજી રીતે પસંદગી કરવાની શક્યતા હોય. આ એક અંતિમ વિચાર મૂકી જાય છે જેના પર મનન કરી શકાય. જો આ ગ્રંથો પ્રમાણે ઈશ્વરીય પ્રેમનું સૌથી મોટું પ્રદર્શન એ હતું કે જેમાં એક સમાન વ્યક્તિએ સ્વેચ્છાએ પોતાની સત્તા છોડી દીધી અને બીજાને આધીન થયા, તો પછી આપણા પોતાના સંબંધોમાં, આપણા સમાજમાં શક્તિ અને પ્રેમનું સાચું સ્વરૂપ શું હોઈ શકે? આ પ્રશ્ન સાથે અમે આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણને સમાપ્ત કરીએ છીએ.